2018 में सर्वोपरि गौशालाનું સ્થાપન કરી પ્રસાદીની જે ગોપીનાથજી મહારાજની ભગવાન સ્વામિનારાયણ વખતની બાહોલ અને ધમલ જે ગાયો હતી એ ગાયોની સેવા ચાલુ કરી। અત્યારે સર્વોપરી ગૌશાળા પાસે 150 જેટલી ગીર ગાયો છે। કપિલા છે, ભગવાન કૃષ્ણ જેનું દૂધ પીતા હતા એ દુર્લભ ગાયો છે કે પણ ઓળખવામાં આવે છે, એ ગાય પણ સર્વોપરી ગૌશાળામાં હાજર છે। જેમણે કર્યું છે ગૌ માતા પ્રત્યેની ભક્તિ માટે પોતાનું જીવન સમર્પિત। ગૌ સેવા સાથે યજ્ઞ, ધાર્મિક વિધિ અને સંસ્કૃતિનો જેઓ આપે છે સંદેશ। કેટલા એકરમાં આપણી આ ગૌશાળા છે, એ વ્યવસ્થા માટે કેટલો સ્ટાફનું સંચાલન, તમારી નજર દેખરેખ કેટલી હોય છે? ગાય છે ને એ જગતજનની છે અને આપણી બધાની માં છે, એટલે એનું ખાસ જતન કરવું પડતું હોય છે। જેમ નાના છોકરાનું જતન કરવું પડતું હોય છે, એના ટાઈમે પાણી, જમવાનું, ખાવાનું, નીણચારો મૂકવો પડતો હોય છે, આપવો પડતો હોય છે, એટલે એના માટે સ્ટાફમાં 8 થી 10 જણા ગૌશાળાની અંદર સ્ટાફ છે। એવોર્ડ પણ એક લિમ્કા બુક કે ગોલ્ડન લિમ્કા બુકનો મળ્યો છે। મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। શ્રાવણ મહિનામાં 1008 પાર્થેશ્વર શિવલિંગનું પૂજન થાય છે, જે કપિલા ગાય, લીલડી ગાયના દૂધથી શિવજીનો અભિષેક થાય છે અને 25 બ્રાહ્મણો દ્વારા જે પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે, એ માટે મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। જ્યોતિષનું પણ કર્મકાંડ આપ જાણી શકો છો। મને હમણાં જ ગુજરાતના ટોપ 10 જ્યોતિષોમાં સ્થાન મળ્યું છે। હમણાં જ હર્ષભાઈ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, એમણે મને હમણાં એક્સલેન્ડ એવોર્ડથી પણ જ્યોતિષમાં સન્માનિત કર્યો છે અને હમણાં જ ઇંગ્લેન્ડમાંથી પણ મને જ્યોતિષમાં સન્માનિત કરવામાં આવ્યા છે। એ પહેલાં મને કાશી વિશ્વવિદ્યાપીઠ, જે ભારતનું પીઠું કહેવાય, કાશી એટલે વિદ્વાનોની નગરી કહેવાય, ત્યાંથી પણ મને જ્યોતિષમાં સન્માનિત કરવામાં આવ્યો છે। ભાવિ પ્લાન શું છે? ગૌશાળાને કેવી રીતે વિસ્તરવી છે? આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રત સાહેબનું પણ એવો જ તે વિચાર છે કે કૃષિ તરફ માણસો હવે આગળ વધે અને ગાયોના માટે સરકાર તરફથી પણ ખૂબ હેલ્પ મળી રહે છે અમને। ગાયોમાં વધુ ધ્યાન આપે અને હરેક ઘરે ગાય હોય એવી અમારી અંદરની દિલની ભાવના છે। ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો છે બોટાદ જિલ્લાના ગઢડામાં, જ્યાં ગૌ સેવા માટે જીવન સમર્પિત કરનાર એક અનોખા વ્યક્તિત્વ સંજય ભગત સાથે કર્યો સંવાદ। સંજય ભગતે વર્ષો સુધી ગોપીનાથ મંદિરમાં સેવા આપી। 1998 થી 2019 સુધી ગોપીનાથ મહારાજની સેવા કરતા કરતા તેમની અંદર ભક્તિ અને સંસ્કાર વધુ ગાઢ બનતા ગયા। પરંતુ માત્ર મંદિર સેવા સુધી જ તેઓ અટક્યા નહીં। તેમના મનમાં એક મોટું સ્વપ્ન હતું, ગૌ માતાની સેવા માટે કંઈક વિશેષ કરવાનું, અને આ વિચારથી 2018માં શરૂ થઈ સર્વોપરી ગૌશાળા। સંજય ભગત દ્વારા શરૂ કરાયેલી સર્વોપરી ગૌશાળામાં આજે 150 થી વધુ ગીર ગાયોનું સંવર્ધન થાય છે। અનેક દુર્લભ ગાય અહીંયા જોવા મળે છે। એટલું જ નહીં, ભગવાન કૃષ્ણ જેનું દૂધ પીતા હતા તેવી કૃષ્ણ કપિલા ગાય પણ અહીં જોવા મળે છે। અને સૌથી ખાસ વાત, કરોડોમાં જોવા મળતી અર્ધનારેશ્વર ગાય પણ અહીં હાજર છે। સર્વોપરી ગૌશાળામાં રોજ શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ કરવામાં આવે છે। ગાયોને માત્ર પશુ તરીકે નહીં, પરંતુ જગત જનની તરીકે માન આપવામાં આવે છે। સંજય ભગતની ગૌ સેવા માત્ર ગૌશાળાની દિવાલોમાં સીમિત નથી, તેઓ સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિનો સંદેશ પણ ફેલાવે છે। સંજય ભગતને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને કૃષિ વિકાસ માટે રાજ્યપાલ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે। તેમનું એક સ્વપ્ન છે કે દરેક ઘરમાં ગાય હોવી જોઈએ। સંજય ભગત માત્ર ગૌસેવક જ નહીં, પરંતુ ગુજરાતના ટોપ 10 જ્યોતિષોમાં પણ સ્થાન મેળવનાર વ્યક્તિત્વ છે। ત્યારે ગૌ માતાની સેવા, સંસ્કૃતિ પ્રત્યેની ભાવના અને સમાજ માટે સમર્પિત તેમના જીવન વિશે અને સાથે જ તેમની ભક્તિની સફર, સેવા અને સંસ્કારના અનોખા સંદેશ વિશે તેમની સાથે સંવાદ કરીશું। ગુજરાત ફર્સ્ટ નો નવો અભિગમ સ્ટુડિયો એન્ડ વ્હીલ્સ બોટાદ જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં સર્વોપરી ગૌશાળા અને સંજય ભગત, એમને મળવું ખૂબ જરૂરી છે, કારણ કે ગૌ સેવા કરી રહ્યા છે। ગૌ સેવા એ પ્રભુ સેવા છે। આપણી સાથે સંજય ભગત છે। ભગત, મેં સાંભળ્યું છે કે ગોપીનાથજીના મંદિરમાં વર્ષો સુધી સેવા કરી અને પછી પ્રભુજીની સેવા સાથે ગૌ સેવા કરી રહ્યા છો। આખો ગૌશાળાનો પ્રારંભ ક્યારે કર્યો, આ તમામ ચિતાર આપ રજૂ કરશો। હું 98ની સાલથી ગોપીનાથજી મહારાજની સેવામાં પૂજારી તરીકે સેવા કરતો હતો। 19 સુધી, ટૂંકમાં 2019 સુધી ગોપીનાથજી મહારાજના પૂજારી તરીકે સેવા કરી।
ત્યાર પછી ગોપીનાથજી મહારાજની સેવા છોડ્યા પછી ગાયોની સેવા કરવાનું આમ મને ખુદને દિલથી ગાયો પ્રત્યે પ્રેમ છે, ગાયો પ્રત્યે લાગણી છે. તો એવું થયું કે ભાઈ હવે આપણે ગાય માતાની સેવા કરીએ, કેમ કે ગાય માતામાં 33 કરોડ દેવ બિરાજમાન છે. તો પછી 2018થી મેં સર્વોપરી ગૌશાળાનું સ્થાપન કરી અને પ્રસાદીની જે ગોપીનાથજી મહારાજની ભગવાન સ્વામિનારાયણ વખતની બાહોલ અને ધમલ જે ગાયો હતી એ ગાયોની સેવા ચાલુ કરી. અત્યારે સર્વોપરી ગૌશાળા પાસે 150 જેટલી ગીર ગાયો છે. એમાં સ્વર્ણ કપિલા ગાય છે, શ્વેત કપિલા છે, કામધેનુ કપિલા છે, આખી જ કાળી ગાય જે કૃષ્ણ કપિલા છે, ભગવાન કૃષ્ણ જેનું દૂધ પીતા હતા એ દુર્લભ ગાયો છે. એક સર્વોપરી ગૌશાળામાં લાખો કરોડોમાં જોવા મળે એવી એક પણ ગાય છે જેને આપણે શિવ પાર્વતીનો સમન્વય કહેવામાં આવે છે અને અર્ધનારેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ગાય પણ સર્વોપરી ગૌશાળામાં હાજર છે. એ સિવાયની પણ 150 જેટલી ગાયો સર્વોપરી ગૌશાળામાં છે અને એમની અમે સેવા કરીએ. મેં અહીં જોયું કે ભૂદેવો પણ મંત્રોચ્ચાર કરી રહ્યા છે, એટલે જે પવિત્ર વાતાવરણ છે, એક બાજુ ગૌશાળા, ગૌશાળાની સેવા અને ભૂદેવો યજ્ઞ જોયો, યજ્ઞકુંડ જોયો, આ આખો શું વ્યવસ્થા છે? સર્વોપરી ગૌશાળામાં રોજે યજ્ઞ થાય છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રો સાથે સર્વોપરી ગૌશાળામાં બ્રાહ્મણો કાયમિક માટે યજ્ઞ કરે છે અને જેની ઉર્જાઓ દેશમાં અને દુનિયામાં અને ગામમાં પણ ફેલાય એવા હેતુથી અને ભગવાનના રાજીપાર્થે રોજે યજ્ઞ કરવામાં આવે છે. ગૌ સેવા એ જ પ્રભુ સેવા, મેં અગાઉ કીધું. હવે યુવા વર્ગ પણ છે ને ગૌ સેવા તરફ વળ્યો છે. આપની ગૌશાળામાં યુવા વર્ગ ખાસ કરીને આવતો હોય, ગાયને પંપાડતો હોય, એવા દ્રશ્યો પણ અમે જોયા છે. આપને ત્યાં એવા અનુભવ થતા હોય, એવું કોઈ વાતચીત કે લોકો આવતા હોય ગઢડા દર્શનાર્થે, પણ તમારી ગૌશાળાએ તો અચૂક આવે અને ગાય સાથે રીતો વાર્તાલાપ કરતા હોય, એ રીતે ગાયની સાથે પ્રેમ કરતા હોય, એ આપ જણાવશો? મારી ગૌશાળાની અંદર જે કપિલા ગાય છે એનું શાસ્ત્રમાં એવું વર્ણન છે કે કપિલા ગાયની અંદર સૂર્ય નાડી કેતુ આમ તો બધી જ ગાયોમાં હોય છે, પણ કપિલા ગાયમાં સતેજ હોય છે. તો કપિલા ગાયની અંદર જે સૂર્યકેતુ નાડી હોય છે એની કુંધ ઉપર, એની ઉપર હાથ ફેરવવાથી અનેક રોગોનો નાશ થાય છે. એના માટે હરિભક્તો મહિમાથી આવતા હોય છે અને ગાયોના દર્શન કરી અને એની ઉપર હાથ ફેરવી એની સેવા કરી અને ધન્યતા અનુભવતા હોય છે. ચોક્કસ. અત્યારે કેટલા ગાયો છે અને કેટલા એકરમાં આપણી આ ગૌશાળા છે, એ વ્યવસ્થા માટે કેટલો સ્ટાફનું સંચાલન, તમારી નજર દેખરેખ કેટલી હોય છે? કેટલી વાર ગાય પાસે જાઓ છો? કારણ કે પ્રભાતનું પહોર, સાંજનું હોય, આપ શું કહેશો? ગાય માટે તો એ હું એટલું ચોક્કસ કહીશ, કેમ કે ગાય છે ને એ જગતજનની છે અને આપણી બધાની માં છે. એટલે એનું ખાસ જતન કરવું પડતું હોય છે, જેમ નાના છોકરાનું જતન કરવું પડતું હોય છે. એના ટાઈમે પાણી, જમવાનું, ખાવાનું, નીણચારો મૂકવો પડતો હોય છે, આપવો પડતો હોય છે. એટલે એના માટે સ્ટાફમાં 8 થી 10 જણા ગૌશાળાની અંદર સ્ટાફ છે. મારા દાદા વડીલ એ પણ આખી ગૌશાળાનું, હું આજુબાજુ બહાર હોય તો દાદા એનું ખાસ જતનથી એમની ધ્યાન રાખે છે. ભાવિ પ્લાન શું છે? ગૌશાળાને કેવી રીતે વિસ્તરવી છે? કારણ કે હવે લોકો ગૌ સેવા તરફ વળ્યા છે. શહેરના લોકો પણ ગામડામાં જાય છે. હવે પોતે ગાયવાળા મકાનો પણ ગોતે રહે કે ગાય રાખીએ તો મકાન એવા કયા, બંગલા કેવા. આપ શું કહેશો? આપનો ભાવિ પ્લાન શું છે? આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રત સાહેબનું પણ એવો જ તે વિચાર છે કે કૃષિ તરફ માણસો હવે આગળ વધે. કૃષિ એ જ ઋષિ, અને કૃષિ તરફ આગળ વધવા માટે થઈ અને ગાયોના માટે સરકાર તરફથી પણ ખૂબ હેલ્પ મળી રહે છે અમને. અને દિવસે જે યુવા વર્ગ છે એ ગાયોમાં વધુ ધ્યાન આપે અને હરેક ઘરે ગાય હોય એવી અમારી અંદરની દિલની ભાવના છે. કંઈક તમને એક એવોર્ડ પણ એક લિમ્કા બુક કે ગોલ્ડન લિમ્કા બુકનો મળ્યો છે, એ ગૌ સેવા માટેનો જ છે કે નહીં? એની વિસ્તૃત વિગત આપશો? મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે ડબલ રેકોર્ડ મેં પ્રાપ્ત કર્યો છે. એમાં સર્વોપરી ગૌશાળાની અંદર દર શ્રાવણ મહિનામાં 1008 પાર્થેશ્વર શિવલિંગનું પૂજન થાય છે, જે કપિલા ગાય, લીલડી ગાયના દૂધથી શિવજીનો અભિષેક થાય છે અને 25 બ્રાહ્મણો દ્વારા જે રોજે પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે. એ માટે મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ચોક્કસ. જે આપણે રાજ્યપાલની વાત કરી તો એ કૃષિ ક્રાંતિ જે કહી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી ઉપર ખૂબ ભાર આપી રહ્યો છે. આપ રાજ્યપાલને કોઈ વાર મળવાનું કે આપે કોઈ આમંત્રણ આપ્યું હોય કે એવું કંઈ વાતચીત કરી હોય અગાઉ?
રાજ્યપાલ સાહેબે મને કૃષિ વિકાસમાં સન્માનિત કર્યો છે અને રાજ્યપાલ સાહેબ સાથે તો ઘણી વખત અમારે મુલાકાત પણ થઈ છે અને એમના જ જે પીએ સીકે ટીમ્બડિયા સાહેબ એ પણ મારી ગૌશાળાની 2 થી 4 વખત મુલાકાત લઈ ગયા છે અને મારી ગાયો રાજ્યપાલ સાહેબે ખૂબ પસંદ કરી છે, કેમ કે અમારી ગાયો ભગવાન સ્વામિનારાયણની પરંપરાની ગાયો છે અને સાહેબને કૃષિનો બહુ અતિ પ્રેમ છે. તો મેં અહીંયા નક્ષત્ર વન પણ બનાવ્યું છે, જે ઋષિમુનિઓના આધારિત ઋષિમુનિઓના પાયાથી શરૂ થતું નક્ષત્ર વન 108 ઝાડ વાવી અને એને પણ આપણે જાગૃત કર્યું છે, યજ્ઞને અને ગાયને. ચોક્કસ એક અંતિમ પ્રશ્ન પૂછું કે આપ ગોપીનાથજી મંદિરની સેવા કરી, ખૂબ જ આસ્થાનું કેન્દ્ર કહી શકાય. મંદિરમાં આપ સેવા પૂજા કરી છે. મંદિર વિશે પણ જ્યારે આપ પૂજારી હતા ત્યારે એની વિગત, કે અત્યારે પણ આપ દેવ દર્શનાર્થે જતા હશો, એ ગોપીનાથજી મંદિર વિશે આપ જરા બે દર્શકો માટે ખાસ. ગોપીનાથજી દેવ મંદિર છે એ ભગવાન સ્વામિનારાયણનું કેન્દ્ર બિંદુ છે. ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ સુધી ગઢડાની અંદર રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે ગોપીનાથજી મહારાજની મૂર્તિને પોતે અંગે અંગનું માપ કરી અને બનાવી અને પધરાવી છે અને એમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, જેના અમે 22 વર્ષ સુધી એના પરચાઓ જોયા છે, દર્શન કર્યા છે અને હાલમાં પણ અત્યારે પણ દર્શને કોઈ પણ માણસ આવે તો એને એવી પ્રતીતિ થાય કે આમાં સ્વયં નારાયણ બેઠા છે. એમાં ખાસ એક ઘડિયાળની વાત પણ થોડીક વિગતો બહાર આવી છે. ભગવાનને જે ઘડિયાળના પેલું જે છે એના ધબકારા, એ અંતર્ગત આપની પાસે કોઈ વિગત હોય તો જરા. ગોપીનાથજી મહારાજની જે ઘડિયાળની વાત છે એ ખરેખર સાચી વાત છે, એમાં હું સાક્ષી પુરાવું છું અને મેં 22 વર્ષ સુધી ગોપીનાથજી મહારાજની બધ ભરી અને સેવા કરી છે. એટલે હું ચોક્કસ કહીશ કે ભગવાનની મૂર્તિની અંદર અમને પણ એવી બહુ અનુભૂતિ થતી કે ભગવાન સ્વામિનારાયણ એમાં સ્વયં બિરાજમાન છે અને આ મૂર્તિમાં હાલમાં પણ ધબકારા ચાલુ છે. અને એ ઘડિયાળની વાત પણ ચોક્કસ 100% સાચી છે. જે પુરાતની ઘડિયાળ હતી, જે પલ્સથી ચાલતી હતી, એ પલ્સ ત્યાંથી ગોપીનાથજી મહારાજના કાંડેથી ઉતારવામાં આવે તો એ પલ્સ બંધ થઈ જાય, પાછી કાંડા ઉપર ભગવાનના હાથ ઉપર ધરાવવામાં આવે તો ઘડિયાળ ચાલુ થઈ જાય. એનો હું સાક્ષી છું. ચોક્કસ. સર્વોપરી ગૌશાળા માટે લોકોને શું કહેશો? ગુજરાતભરમાં અમારા ગુજરાત ફર્સ્ટના દર્શકો છે, ગઢડા આવે ત્યારે આપને ગૌશાળા આવે, એ માટે આપ શું કહેશો? ગઢડાની અંદર આવો એટલે હું બધાને આહ્વાન કરું છું, યુવા મિત્રોથી લઈ અને બધા સત્સંગીઓને. અમારા ધર્મગુરુ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, એની આજ્ઞા અને આશીર્વાદથી આ ગૌશાળા ચાલે છે, યજ્ઞો ચાલે છે, ગૌશાળામાં ગાયોની સેવા ચાલે છે. કપિલા, કામધેનુ, કૃષ્ણ કપિલા આવી બધી ગાયોના દર્શન છે. તો ચોક્કસ પધારજો. મારી ગૌશાળામાં બધાને સ્વાગત છે. તમારી થતી હશે એ બધી જ અમે અહીંયા તમને મદદ કરશું, પણ એકવાર ગાયોના દર્શન કરવા ચોક્કસ આવજો. ભગતજી, કહેવાય છે કે અહીં યજ્ઞ, યાદી, જપ, તપ બધું થાય છે. મેં એવું સાંભળ્યું છે કે જ્યોતિષનું પણ કર્મકાંડ આપ જાણી શકો છો, શું કહેશો? સાહેબ, જ્યોતિષ વિશે મારા ગુરુનો આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મને હમણાં જ ગુજરાતના ટોપ 10 જ્યોતિષોમાં સ્થાન મળ્યું છે. હમણાં જ હર્ષભાઈ સંઘવી, આપણા અત્યારના ગૃહ રાજ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, એમણે મને હમણાં એક્સલેન્ડ એવોર્ડથી પણ જ્યોતિષમાં સન્માનિત કર્યો છે અને હમણાં જ ઇંગ્લેન્ડમાંથી પણ મને જ્યોતિષમાં સન્માનિત કરવામાં આવ્યા છે. એ પહેલાં મને કાશી વિશ્વવિદ્યાપીઠ, જે ભારતનું પીઠું કહેવાય, કાશી એટલે વિદ્વાનોની નગરી કહેવાય, ત્યાંથી પણ મને જ્યોતિષમાં સન્માનિત કરવામાં આવ્યો છે. અને હું જ્યોતિષમાં 1 રૂપિયો પણ કોઈનો લેતો નથી. માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણની કૃપા, હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાના કૃપાથી કોઈનું થતું હોય તો સારું કામ કરવા માટે થઈને અમે અગ્રેસર કરીએ છીએ. અને 25 બ્રાહ્મણો રાખી અને વિધિ વિધાન કરી અને કોઈ પણ દુખિયારા આવે તો એની નોંધ લઈએ છીએ. ચોક્કસ. તો આ હતા સંજય ભગત, સર્વોપરી ગૌશાળા ગઢડા સ્વામીના નારાયણ મંદિરના પૂજારી રહીને હવે ગૌ સેવા તરફ તેઓએ આખું 2018થી ગૌ સેવાનો આ પ્રારંભ કર્યો છે. અને સર્વોપરી ગૌશાળા એક ગાયના જે દર્શન માટે અને અલગ અલગ, જેને કીધું ને કે કૃષ્ણ ભગવાન જેને કહેતા હતા, બધા જ ગાયોના દર્શન અહીં થઈ રહ્યા છે. અને યુવા વર્ગને પણ તેઓએ ખાસ આહ્વાન કર્યું છે અને ગાયની જે સેવા છે એ પ્રભુ સેવા સમજીને આખી ગૌશાળાને ડેવલપમેન્ટ કરી રહ્યા છે. લિમ્કા બુકમાં પણ એમનું નામ પ્રસિદ્ધ થયું છે. આ તમામ વસ્તુ જોતાં ગૌ સેવાને ભાવિ આયોજનમાં ખૂબ વિસ્તરશે અને વધુમાં વધુ ગાય અહીંયા આવે અને લોકો અહીંયા ગાયના દર્શન કરવા આવે તેવું પણ તેઓએ અનુરોધ કર્યો છે.